ડેડુઆથી રા તરફ જતા ડામર રોડને પહોળો કરવાની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે। આ કામગીરીમાં ખેડૂતોની જમીન કપાત થઈ રહી છે, જેના વળતરની માંગ સાથે રાહ કિયાલ થરા અને ડેડુઆ ગામના ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી। ખેડૂત આગેવાન માંગીલાલ પટેલે જણાવ્યું હતું કે હાલમાં રાહથી ડેડુઆ સુધીનો સ્ટેટ હાઈવે પહોળો કરવામાં આવી રહ્યો છે। અગાઉ નાળિયા પર બનેલો રસ્તો બરાબર હતો, પરંતુ હવે 18 મીટર જમીન સંપાદિત કરવામાં આવી રહી છે। રા થરા કિયાલ અને ડેડુઆ 4 ગામના ખેડૂતો છે। અત્યારે રાથી ડેડુઆ સુધીનો નવો રસ્તો બને છે વધારાનો, જે પહેલાં રસ્તો હતો સ્ટેટ હાઈવેનો એ પહોળો કરવામાં આવે છે। તો ખેડૂતોની જે રજૂઆત છે કે જૂના જમાનામાં નેળિયા ઉપર રસ્તો બનાવેલો હતો અને નેળિયા ઉપર પાકો રસ્તો બને તો એ બરાબર હતો, પણ હવે જે સ્ટેટ હાઈવેવાળા રસ્તો પહોળો કરે છે અને 18 મીટર જમીન સંપાદન કરે છે, તો ખેડૂતોની એવી માંગણી છે કે નળિયા ઉપર જે રસ્તો કરેલો હતો એ સંપાદિત જમીન જે તે ટાઈમે થયેલી હતી જૂના ટાઈમમાં, પણ જે નવી સંપાદનવાળી 18 મીટર કરે છે એમનું અમને વળતર મળ્યું નથી કે એમને પૂછવામાં પણ આવ્યું નથી। માટે જે નવી સંપાદિત જમીન કરે છે એ તમામ ખેડૂતોને વળતર આપવામાં આવે એવી માંગણી માટે આવ્યા છીએ। રસ્તો સરકાર જોઈએ તો ભલે કરે, રસ્તા વિકાસ માટે રસ્તાની જરૂર છે, ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર છે, પણ ભૂતકાળમાં પણ ખેડૂતોને જમીનનું વળતર મળેલું નથી અને અત્યારે પણ જમીનનું વળતર એમને મળતું નથી। માટે 18 મીટરથી 60 ફૂટ રસ્તો પહોળો થાય છે, એમની મહામૂલી જમીન કપાઈ જાય છે, એમના ઊભા ધાન એ તોડી નાખવામાં આવે છે, એમના જે મકાન છે, એમના જે વૃક્ષો છે એ બધાનો એ નાશ કરવામાં આવે છે, પણ 1 રૂપિયાની નવી પાઈનું પણ એમને વળતર મળતું નથી। ત્યારે 4 ગામના ખેડૂતોનો ખૂબ આક્રોશ છે અને ખેડૂતો એમની માંગણી માટે આજે કલેક્ટર સાહેબને અને સ્ટેટના ઇજનેર સાહેબને મળવા માટે આવ્યા છે। ઠાકોર મગાજી ભારમલજી, ગામ કોચલા રહેવાનું, તાલુકો હવે હાલ નવો બન્યો છે રા, જિલ્લો થરાદ હાલ બન્યો નવો। અમારા ગામમાં કોમ શંકરભાઈ ચૌધરી આવ્યા તરના 2-2.5 વર્ષ એવું છું, ખૂબ સારું કામ થાય છે। તળાવનું કામ ચાલુ છે, પાઇપલાઇન લખાઈ ગઈ, પછી ઓલા પેલા ગામથી દોડતા રોડ પર બધા મંજૂર કરાવી નાખ્યા, કોઈ સુધારો થરાદનો કરી નાખ્યો, બધો સુધારો દવાખાનું આપી દીધું, બધું જે બોલ્યા હતા એ બધું પૂરું જ કર્યું છે, કોઈ પણ એમાં મારું કામ બાકી રહેતું નથી। પછી પૂર આવ્યું, પૂરમાં ઘાસ તારો બીજું બધું મળ્યું, આખું કેસ ડોલ બી બધું આખું મળી ગયું, પાક ધીરું બધું ખૂબ સારું કામ છું। અને હાલે ફરી કરે, કાલે અમારા મીટિંગ ઠાકોર સમાજે એ પણ વધાર્યા હતા, એ પણ અમને સારા માર્ગદર્શન આપ્યા છે। કોઈ પણ પબ્લિક અમારે રહેતી નથી, કોઈ દવાખાનાની ગાડીઓ કોતો હર કોઈ બધી સુવિધા મળે છે, કોઈ ભીજવાડી કોઈ બી સહાયતા મળે છે, કોઈ બાકી નથી કે હવે નથી મળતું તેવું। કોઈ અમારી કોઈ ખેડૂતની ખોટી રાડી નથી, પછી કરે તો ભલે કરી, કોઈ રાડી નથી ખોટી। દેશની જાણીતી કોમેડિયન સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો મયુર વાકાણી અને શરદ સાંખલા આજે અંબાજી ધામ પહોંચ્યા હતા। તેમણે મા જગતજનની અંબાના દર્શન કર્યા હતા અને પોષી પૂનમના પ્રાગટ્ય મહોત્સવ માટે ભક્તોને આમંત્રણ આપ્યું હતું। મંદિર ટ્રસ્ટ દ્વારા કલાકારનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કલાકારોએ માતાજીના ચાચર ચોકમાં આવેલી હવન શાળામાં નવચંડી હવનમાં પણ ભાગ લીધો હતો। नमस्कार, जय अम्बे। मैं शरद सांखला, मैं यहाँ पर अम्बाजी के दर्शन के लिए आया हूँ और मैं चाहता हूँ कि आप लोग यहाँ पर पोषी पूनम जो कल है और यहाँ सुबह यात्रा निकलेगी, बहुत बड़ा जुलूस निकलेगा, दुनिया से यहाँ पर आ रहे हैं यहाँ पर माता जी के दर्शन के लिए। तो मैं आप सबसे विनती करता हूँ कि आप लोग भी आइए और यहाँ पर आके दर्शन कीजिए। जय अम्बे। जय बोल मारी अम्बे, जय जय अम्बे। नमस्ते, मैं हूं मयूर वाकानी और आज मैं यहाँ आया हूं पवित्र स्थल पे अंबाजी, जहाँ पे माता जी का हृदय विराजमान है, सती माता का हृदय जहाँ विराजमान है। और कल है माता जी का प्रागट्य दिन, मतलब पोषी पूनम, और कल यहाँ पोषी पूनम का बहुत बड़ा जुलूस निकलने वाला है। बहुत ही बड़ा पवित्र दिन है, बहुत बड़ा महात्म्य है। मैं तो यहाँ दर्शन करने के लिए आया हूँ, आप सब लोग भी यहाँ पे दर्शन करने के लिए आइए और माता जी के आशीर्वाद लीजिए। बोलो सब लोग साथ में, जय अम्बे। વાવનેથરા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। પરશિયાળે થયેલા માવઠાથી રાયડો, એરંડા, દિવેલા અને તમાકુ સહિતના પાકોમાં રોગચાળાનો ઉપદ્રવ વધવાની શક્યતા છે। થરાદ, વાવ અને સુઈગામ સહિતના વિસ્તારોમાં ગત રાત્રિએ કમોસમી વરસાદ વરસ્યો હતો। વાદળછાયા વાતાવરણને કારણે એરંડામાં ઈયળ, તમાકુમાં
કોકડવા, રાયડામાં મોલો મચ્છી અને દિવેલમાં કાતરવા જેવા રોગો આવવાની શક્યતાઓ વધી છે. સતત 2 દિવસથી વાદળછાયા વાતાવરણ અને ઠંડીના કારણે રાયડાના પાકમાં ફૂલ ખરી જવાથી ઉત્પાદન પર વિપરીત અસર થવાની આશંકા છે. છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ છૂટો છવાયો અને હવામાનમાં ઘણો બધો ફેરફાર થતા રવિ સિઝનની અંદર એરંડા હોય, રાયડું હોય, જીરું હોય, વરિયાળી હોય કે ઘાસચારાના વાવેતરની અંદર જીવાત, ઈયળ અને મોલા મચ્છીનો મોટા પ્રમાણમાં ઉપદ્રવ થયો છે. ખેડૂતોને પડતા ઉપર પાટું જેવી પરિસ્થિતિ ઊભી થઈ. એટલે ચોમાસું સિઝન ફેલ હતું ને રવિ સિઝનની અંદર પણ મોટા પાયે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે કોઈ દવાનો છંટકાવ અને સરકારશ્રી તરફથી જે મદદ થતી હોય તે થાય. અને જય જવાન જય કિસાન. ભલાભાઈ ચૌધરી, ખેડૂત અગ્રણી, સુઈ ગયો વાવથરા. પૂર બાદ ફરીથી માવઠાનો 2 દિવસથી સતત માવઠાના કારણે સોઈગામ વાવ વિસ્તારની અંદર ખેડૂતોને જીરું, એરંડાના પાકમાં પણ નુકસાન થયું છે. અત્યારે ઈયળમાં મોટો ઉપદ્રવ થયો છે. તો આ બાબતે તો સરકારશ્રી આના માટે કોઈક આયોજન કરી અને ખેડૂતોને સત્વરે સહાય અથવા થોડુંક આશ્વાસન ખેડૂતોને આપે અને એને સહાય પણ આપે એવી સરકારશ્રીને મીડિયાના માધ્યમથી રજૂઆત કરું છું. જય જવાન જય કિસાન. થરાદ ખાતે બિઝનેસ હબ એક્સપો વાવ થરાદ 2026નું લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું. એક્સપોનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. તે વિસ્તારના નાના અને મધ્યમ ઉદ્યોગોનો વિકાસ માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે. એક્સપોમાં વિવિધ પ્રકારના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને વ્યાપારિક સંસ્થાઓ દ્વારા તેમના ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ એક્સપોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા માટે આવા આયોજનો મહત્વપૂર્ણ છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લા સહિત દાંતીવાડા વિસ્તારમાં વહેલી સવારે અને રાત્રિના સમયે કડકડતી ઠંડીનો અનુભવ થયો છે. આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં અંદાજે 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ વધશે. તાપમાનમાં થયેલા ઘટાડા અને ઠંડા પવનને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વહેલી સવારે અને રાત્રિના સમયે રસ્તા પર નીકળતા લોકો ગરમ વસ્ત્રો, સ્વેટર, શાલ અને તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત નોબેલ્સ અને વેલ્સ પ્રદર્શનનો 30,000થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આ પ્રદર્શન 11 થી 29 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાયું હતું, જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને જિજ્ઞાસા કેળવવાનો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર ખાતેથી તેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મોબાઈલ એક્ઝિબિશન ટ્રક જિલ્લાના 15 વિવિધ ઝોનમાં ફર્યો હતો. તેના દ્વારા વિદ્યાર્થીઓને નોબેલ વિજેતાઓની સિદ્ધિઓ અને વૈજ્ઞાનિક શોધો વિશે માહિતી આપવામાં આવી હતી. તારીખ 3/1/2026ના રોજ માં જગદંબાનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાશે. શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ, શ્રી આરસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગ્રામજનોના સહયોગથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે માં જગદંબાની વિશાળ શોભાયાત્રા મુખ્ય આકર્ષણ રહેશે. પ્રાગટ્યોત્સવના ભાગરૂપે મા અંબાના ચાચર ચોકમાં ગામની શાળાઓ દ્વારા 2 દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમો તારીખ 2/1/2026 અને 3/1/2026ના રોજ રાત્રે 7:30 વાગ્યાથી શરૂ થશે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં હાલમાં આસ્થા અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. શાકંભરી નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે, ત્યારે અમદાવાદના પ્રખ્યાત જય ભોલે ગ્રુપ દ્વારા અંબાજી માતાજીના ચરણોમાં એક અમૂલ્ય ભેટ ધરવામાં આવી છે. ગ્રુપ દ્વારા માતાજીના આશરે 43.51 લાખ રૂપિયાની કિંમતનો સુવર્ણ મુકુટ અર્પણ કરવામાં આવ્યું છે. પોષી પૂનમ એટલે કે મા અંબાનો પ્રાગટ્ય દિવસ નજીક છે, ત્યારે શાકંભરી નવરાત્રિના 8મા દિવસે એટલે કે 2 જાન્યુઆરીના રોજ આ વિશેષ પૂજા વિધિ યોજાઈ હતી.
ગુજરાતની રાજનીતિમાં 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે એક મહત્વપૂર્ણ ઘટના બની છે. 2026ના પ્રથમ દિવસે અંબાજી ખાતે ઓબીસી એકતાના નામે એક મોટું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમ દ્વારા બનાસકાંઠાની ધરતી પરથી રાજકીય સંદેશ આપવામાં આવ્યો હતો. આ શક્તિ પ્રદર્શનમાં ઓબીસી સમાજના આગેવાનો 108 ગાડીના વિશાળ કાફલા સાથે અંબાજી પહોંચ્યા હતા. પાટણના નોરતાથી અંબાજી સુધી એક ભવ્ય કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે સમાજની એકતાનું પ્રદર્શન કર્યું હતું. ધજા ચડાવી અને માતાજીને પ્રાર્થના કરવા આવ્યા છે, આશીર્વાદ લેવા આવ્યા છે કે સમસ્ત ગુજરાતમાં ક્ષત્રિય, ઓબીસી, એસટી, એસસી ચારે સમાજ એક થાય, જાગૃત બને, શિક્ષિત બને, વ્યસન મુક્ત બને, કુરિવાજો નાબૂદ થાય અને દીકરીઓને 100% શિક્ષણ આવે. આગામી 2027 સુધીમાં સમગ્ર ગુજરાતનો ઓબીસી, એસટી, એસસી અને ક્ષત્રિય સમાજ આ ચારે ચાર સમાજો અમે એક થઈ અને જેની જેટલી સંખ્યા એટલી એની ભાગીદારી, એટલે સિસ્ટમ અને સરકાર બેમાં અમે ભાગીદારી માંગવાના છે. ગુજરાતની અંદર અમારી ક્ષત્રિય સમાજની જેટલી વસ્તી છે, ઓબીસીની જેટલી વસ્તી છે, એસસીની જેટલી વસ્તી છે અને એસટીની જેટલી વસ્તી છે, આ ચારે ચાર સમાજો હાલ ગુજરાતમાં કંઈ પણ મેળવી શકતી નથી. સિસ્ટમમાં નથી, સરકારમાં નથી. એટલે આ પછાત સમાજોની દીકરીઓ ભણે, ભણી ગણીને આગળ આવે અને આ ચારે ચાર સમાજ ગુજરાતમાં જાગૃત થઈ અને આગામી 2027ની અંદર મા અંબાને પ્રાર્થના કરવા આવ્યા છે કે 2027ની અંદર વર્ષો જૂનું એક ક્ષત્રિય સમાજનું સપનું હતું કે ગુજરાતમાં ખામ સરકાર હોય ઓબીસી, એસટી, એસસીની, એવી સરકાર મા અંબા બનાવી આપે એવી માતાજીને પ્રાર્થના કરવા આવ્યા છે. દીકરીઓને 100% શિક્ષણ આવે અને અમારા બાબાભાઈ ભરવાડ, અમારા મહેશભાઈ ઠાકોર એમની પ્રતિજ્ઞા કરી છે પાટણમાં કે દીકરીઓમાં 100% શિક્ષણ ગુજરાતમાં લાવવું અને ઠાકોર સમાજને પ્રગતિના પંથે લઈ જાવ. 2027માં કોઈ પાર્ટી ઓબીસી મુખ્યમંત્રી પદના દાવેદાર જાહેર કરે તો તમે 100% ગુજરાતમાં ક્ષત્રિય સમાજની 40% વસ્તી છે, એમાં ઓબીસી, એસટી, એસસી ચાર સમાજો ભેગી કરો એટલે 85% વસ્તી અમારી થાય. જેની વસ્તી વધારે એનો ગામમાં સરપંચ હોય તો ગુજરાતમાં વસ્તી અમારી વધારે છે, અમારો સરપંચ મુખ્યમંત્રી કેમ ના હોય? અહીં વ્યાજબી વાત છે. અને દરેક સમાજે વારા કાઢ્યા છે, અમને વારો આવે ને બક્ષીપંચ સમાજને. એટલે અમે મા અંબાને પ્રાર્થના કરવા આવ્યા છે કે ગુજરાતનો ક્ષત્રિય સમાજ, ઓબીસી સમાજ, એસટી સમાજ ને એસસી સમાજ આ ચારે ચાર સમાજની 85% ગુજરાતમાં વસ્તી છે અને 85% વસ્તી એક થઈ અને 2027ની અંદર સરકાર, સિસ્ટમ, ક્વોલિફિકેશન, એકતા અને સત્તાની ધોરા સંભાળશે એવા મા અંબાના આશીર્વાદ લેવાયા છે. સમસ્ત ગુજરાતની પ્રજાને જય જય ગરવી ગુજરાત, જય અંબે.